હાય ફ્રેન્ડ્સ, મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું આતિમ રંગવાલા આપ સૌને વેલકમ કરું છું. અત્યારે અમે મંદિર પરિસરના દર્શન કરી બહાર આવી ગયા છીએ. પાછળથી અહીંયા તમને આખું મંદિર છે એ વિડીયોના માધ્યમથી દેખાડવાની અમે કોશિશ કરીએ છીએ. સાથે સાથે હવે અહીંયાથી ધીરે ધીરે આગળ ચાલતા આપણે અહીંથી જાય છીએ દરિયા બાજુ. અહીંયાથી અમે દરિયા તરફ જઈએ છીએ. હવે દોસ્તો, એક સરસ મજાની આ સફર છે અમારી અત્યારે ચાલી રહી છે. બધા સરસ મજાના એક લાઇનબદ્ધ જે નેત્રહીન ભાઈઓ છે એ બધા ચાલે છે. સરસ મજાનું એક દર્શનનો જે લાવો હતો અંદર મંદિરનો એ બધાએ લીધો અને અત્યારે ધીરે ધીરે બધા સમુદ્ર દર્શન તરફ આગળ વધી રહ્યા છે. અહીંયા જોઈ શકો છો તમે કે પર્યટનો પણ અત્યારે એટલા નજરે ચડે છે. આપણે ધીરે ધીરે અત્યારે જે છે એ સમુદ્ર તરફ, જે અરબ સાગર છે એ તરફ આગળ વધી રહ્યા છીએ. અહીંયા બારે બધા સ્ટોલ આવેલા છે, એને નોખો બનાવી જશું પછી. તો અત્યારે ધીરે ધીરે આપણે દોસ્તો સમુદ્ર તરફ અગ્રસર છીએ. આ સોમનાથ જે અત્યારે હાલ એક એવું વિકસિત શહેર બની ગયું છે કે ભગવાન મહાદેવનું મંદિર હોય અને દેશના ખૂણે ખૂણેથી જે યાત્રાળુઓ છે એ બધા આવતા હોય તો અહીંયા જે સોમનાથનો જે વિકાસ છે એ ખૂબ જોરદાર થયો છે. રોડ રસ્તાથી લઈ અને રેલવે સ્ટેશન પણ એટલું અદ્યતન અને આધુનિક બનાવવામાં આવ્યું છે. હે એવું છે? એ તો પૂછી લઈ, જે લેતા હોય વાંધો નહીં, હાલો ને. તો અહીંયા આપણે મળી લઈ કોઈને કે બધા ભાઈ અંદર છોકરાઓ છીએ અમે આવી રીતે આવ્યાથી. બંધ કરી દેજે. ચાલુ છે. તો દોસ્તો, અહીંયા આવવાની ટિકિટ અંદર જે છે 5 રૂપિયા છે, પણ સરસ મજાની સેવા એમના તરફથી મળી છે. ટિકિટ પણ માફ કરી દીધી છે અત્યારે. અને આપણે અહીંયા અત્યારે જે છે સમુદ્ર તરફ અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા વિડીયોના માધ્યમથી તમને બધા દ્રશ્ય બતાવવાની કોશિશ કરે અત્યારે. તો દોસ્તો, ધીરે ધીરે આપણા જે પગ છે એ સમુદ્ર તરફ આગળ વધી રહ્યા છે. સરસ મજાની જે વ્યવસ્થા છે એ સોમનાથની અંદર કરવામાં આવેલી છે. મેં હમણાં આપણી સાથે જે વાત કરી કે રેલવે સ્ટેશનથી લઈ બસ સ્ટેન્ડ જે છે એ ભરપૂર સુવિધાઓથી સજ્જ છે. અહીંયા બધી જે હોટલો છે, જે બધા આશ્રમો છે એ પણ એટલા જ બધા ફૂલ ફેસિલિટીવાળા અત્યારે અહીંયા આધુનિક પદ્ધતિથી બનાવેલા તમને જોવા મળી રહેશે. સોમનાથ આવવું હોય તમારે તો તમે બાય રોડ પણ આવી શકો છો, બાય ટ્રેન પણ આવી શકો છો. તમને સોમનાથની જે બાય ટ્રેન આવશો તમને ડાયરેક્ટ સોમનાથની સીધી ટ્રેન મળી રહેશે. ને બાય પ્લેન તમારે જો આવવું હોય તો તમારી પાસે 2 રસ્તા છે. તમે કેશોદ આવી શકો છો અને કેશોદથી પછી અહીંયા જે સોમનાથ છે વ્હીકલ દ્વારા, ચાહે ટ્રેન હોય કે ચાહે બસ હોય, તમે આવી શકો છો. અને તમે તમારું ખુદનું વાહન લઈને પણ આવી શકો છો. સરસ મજાનો 4 ટ્રેક હાઈવે બનાવી દેવામાં આવ્યો છે અત્યારે. અને યાત્રીઓ અહીંયા સોમનાથ ખૂબ આવે છે. ફરવાનું સ્થળ પણ છે, સાથે સાથે ભગવાન મહાદેવના દર્શન પણ છે. તો યાત્રાળુઓનો જે વિશાળ જથ્થો છે એ સોમનાથ આવતો હોય છે. તો દોસ્તો, હવે ધીરે આપણે દરિયા તરફ અગ્રસર છીએ. અમે જેમ આપને કીધું કે અમારી જે સિરીઝ આખી સ્પેશિયલ છે એનો હજી સોમનાથનો જ પડાવ જે છે એ ચાલુ છે અમારો. જોઈ શકો છો આપ અહીંયા બધા જે દ્રશ્ય છે, રમણીય દ્રશ્યો અમે આપને અત્યારે બતાવીએ છીએ વિડીયોના માધ્યમથી. ચોપાટી આ છે આપણે આ ચોપાટી આવી ગઈ છે, દરિયા કિનારો આવી ગયો છે. ચોપાટી તરીકે પણ આપણે આને ગણી શકીએ છીએ. અત્યારે ઘણા બધા ફેરફાર કરી નાખવામાં આવ્યા છે. દરિયો આવી ગયો છે. તો દોસ્તો,
અમારી સાથે જોડાયેલા રહેશો. ફરી પાછા નવા બ્લોગ સાથે આપની સમક્ષ રૂબરૂ થશું. મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઈક કરશો અને શેર કરશો. કેમેરામેન હસમુખભાઈ વાળા, સહયોગી જગદીશભાઈ પરમાર સાથે હું હાતિમ રંગવાલા આપને પાછો મળું છું. અત્યારે અમે જે છીએ દરિયા કિનારે આવી ગયા છીએ. આપ જોઈ શકો છો અત્યારે આ જે સોમનાથનો દરિયા કિનારો છે એ અત્યારે તમે જોવો છો કે મોજા જે છે એ ઉછળી રહ્યા છે. સરસ મજાનું જે આહલાદક વાતાવરણ છે દરિયા કિનારાનું એ અત્યારે આપણે સૌ માણી રહ્યા છીએ. દોસ્તો, અહીંયા ફરવા માટે એક સરસ મજાનું સ્થળ છે. અહીંયા દૂર દૂરથી પર્યટનો આવે છે અને અહીંયા જે છે મોજ મસ્તી કરે છે. સંધ્યા સમયે વધારે પબ્લિક અહીંયા જોવા મળે છે. સાથે સાથે અહીંયા જે છે એ ઊંટગાડી છે, ઘોડાગાડી છે વગેરે પણ અહીંયા તમને એની સવારી કરવી હોય તો તમે કરી શકો છો. તો દરિયો છે એ અત્યારે હિલોડા લઈ રહ્યો છે. આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. આ સોમનાથનો દરિયો છે. આ સોમનાથનો દરિયા કિનારો છે દોસ્તો. અત્યારે વિડીયોના માધ્યમથી માણી રહ્યા છીએ. અમે પ્રત્યક્ષ માણી રહ્યા છીએ. તમે પરોક્ષ અત્યારે વિડીયોના માધ્યમથી સોમનાથનો જે દરિયો છે એને માણો. અમારી જે પ્રસ્તુતિ છે એ તમને કેવી લાગે છે ચોક્કસ અમને કોમેન્ટ કરી જણાવશો. અમારી ચેનલ ઉપર નવા હોવ તો આપે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઇક આપો અને બને તેટલો જાજો ને જાજો વિડીયોને શેર કરજો. તો દોસ્તો, આ આપણો સોમનાથનો દરિયો છે, અરબ સાગર. તમે જોઈ શકો છો અત્યારે કે કેવા હિલોડા જે મોજા છે એ મારી રહ્યા છે. તો દોસ્તો, ફરી પાછા નવી અપડેટ સાથે, નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે આપ સમક્ષ રૂબરૂ થશું. ત્યાં સુધી કેમેરામેન હસમુખભાઈ વાળા, સહયોગી જગદીશભાઈ પરમાર અને મને હાતિમ રંગવાલાને રજા આપશો. થેન્ક યુ, આભાર.